છેલ્લે આપણે ક્ષારણ ઓછું કરવાની અથવા તો અટકાવવા માટેની મેથડની વાત કરી. તેમાં પહેલા નંબરની અંદર મેટલની સરફેસ ઉપર ઓર્ગેનિક કમ્પાઉન્ડ અથવા તો કોઈ ઓર્ગેનિક પેઇન્ટ છે એને લગાવીને એને વાતાવરણના ઓક્સિજન અને ભેજથી બચાવીને કોરોઝનનો રેટ રિડ્યુસ કરી શકાય. સેકન્ડની અંદર આપણે એક મેટલ ઉપર બીજી મેટલનું કોટિંગ કરીને એની અંદર આપણે બે મેથડ જોઈ, ગેલ્વેનાઇઝિંગ અને ટીનિંગની મેથડ જોઈ. એમાં એ પણ જોયું કે ગેલ્વેનાઇઝિંગ એ વધારે સેફટીવાળી મેથડ છે, જ્યારે ટીનિંગ એ થોડી રિસ્કી મેથડ છે. તો ઘણીવાર એવા પણ પ્રશ્નો પૂછાય છે કે કોઈ ખાદ્ય પદાર્થ હોય એની જો કોઈ એવું એક પાત્ર આપણે લીધું હોય કે જેની અંદર આપણે ગેલ્વેનાઇઝિંગ કરેલું હોય અને એની અંદર કોઈ ખાદ્ય પદાર્થને રાખવામાં આવે તો એ વધુ બેટર કે નુકસાનકારક. માની લો કે એક એપ્લિકેશન બેઝ પ્રશ્ન છે કે જે આપણે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ પરથીનો આન્સર આપી શકીએ. કોઈ એક ખાદ્ય પદાર્થની ભરવા માટેની કોઈ કોઠી અથવા કોઈ એક પાત્ર છે. માની લો કે પાત્ર Fe એટલે કે લોખંડનું બનેલું છે, Fe સોલિડ એનું બનેલું છે અને એની અંદર આપણે કોઈ પદાર્થ અંદર રાખી મૂકવાનો છે. તો એ પદાર્થની અંદર રાખવો હિતાવહ છે કે નહીં? કારણ કે કોઈ ખોરાક હોય ને અથવા તો કોઈ જે બહારથી સીધા આપણે ફૂડ લઈ આવતા હોઈએ છીએ, જે કોઈ મેટલના પાત્રની અંદર ક્લોઝ કરેલા હોય છે, રેડીમેડ ફૂડ જેને આપણે કહીએ છીએ, એ ટાઈપના ફૂડ જો આપણે લાવતા હોઈએ તો કોઈ લોખંડનું અથવા તો એલ્યુમિનિયમનું પાત્ર હોય અથવા તો માની લો કે લોખંડનું પાત્ર છે તો એની અંદર સીધા ભરી શકાય કે કેમ? અથવા તો માની લો કે આ લોખંડનું આપણે ગેલ્વેનાઇઝિંગ કરેલું છે, એની ઉપર ઝીંકનું લેયર ચડાવેલું છે. બરાબર, અંદરનું જે લેયર છે એ ઝીંકનું લેયર છે અને આની અંદર કોઈ કઠોળ છે કે જેને આપણે દિવેલ અથવા તો કોઈ અનાજ છે જેને આપણે દિવેલ દીધેલું છે, તો એવા પદાર્થો આની અંદર રાખી શકાય કે કેમ? તો દિવેલ છે એક ટાઈપનો કેમિકલ પદાર્થ જ કહેવાય. એક ફેટી એસિડ એની અંદર હોય છે, એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય છે. તો આ ટાઈપના ઓર્ગેનિક કમ્પાઉન્ડો અથવા તો કેમિકલ્સ આ ઝીંક સાથે રિએક્શન કરીને ઝીંકના લેયરને અહીંયાથી કાઢવાનું કામ કરશે. મતલબ કે ઝીંક એની અંદર મિક્સ થવાનું કામ કરશે. તો ઝીંકનું લેયર અંદર ચડાવેલું હોય ને તો એવા લોખંડના પાત્રનો આપણે ઉપયોગ નહીં કરીએ, કારણ કે ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ Fe કરતાં વધારે છે અને અહીંયા ઝીંક એક એનોડ તરીકે વર્તે છે, જ્યારે Fe એ કેથોડ તરીકે વર્તે છે. તો ઝીંકનું ઓક્સિડેશન થઈને એ પાત્રની અંદર જે કંઈ આપણે ફૂડ લીધેલું છે અથવા તો જે કંઈ દિવેલ દીધેલું અનાજ કે એવું કશું છે તો એની સાથે રિએક્શન કરશે અને થોડી અંદર ઝેરી અસર પણ ઉત્પન્ન થઈ શકે. તો આવું ન થાય એના માટે ગેલ્વેનાઇઝ આયન કરતાં ટીનિંગ કરેલું જે આયન છે એને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. તો આપણે જો આની અંદર ટીનનું લેયર લીધેલું હોય, અંદર જે લેયર છે એ SN હોય અને બહાર જે છે એ Fe હોય, તો આપણે જાણીએ છીએ કે Feનો ઓક્સિડેશન પોટેન્શિયલ 0.44 એ એનોડ છે અને ટીન એક કેથોડ તરીકે વર્તશે. પોટેન્શિયલ છે એનો 0.14 અને ટીન એક થોડી નિષ્ક્રિય ધાતુ છે કે ઇનર્ટ મેટલ છે અને ટીન એક કેથોડ તરીકે વર્તતો હોવાથી અંદર કોઈ પદાર્થ તમે લીધેલો હોય તો એની સાથે ટીન રિએક્શન કરશે નહીં. તો આ ટાઈપનું પાત્ર એની અંદર જો કોઈ આપણે પદાર્થ લેવાનો હોય તો એ થોડું રિસ્કી છે, કારણ કે અહીંયા આની સાથે શું થાય છે? રિએક્શન થાય છે, જ્યારે અહીંયા રિએક્શન થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. તો આ વસ્તુ બેટર છે, એટલે કે જે ટીનિંગ છે અહીંયા ટીનિંગ એ વધુ યોગ્ય છે. ટીનિંગ તમે એમ પણ લખી શકો, ટીનિંગ કરેલું અથવા ટીનિંગ વાળું પાત્ર વધુ યોગ્ય છે, જ્યારે અહીંયા ગેલ્વેનાઇઝિંગ કરેલું પાત્ર પદાર્થ ભરવો યોગ્ય નથી. આપણે આગળના લેક્ચરમાં
આગળના લેક્ચરમાં આપણે એવું કહ્યું કે ગેલ્વેનાઇઝિંગ કરેલું જે લોખંડ છે એ વધુ સેફ છે, પણ એ ક્યારે? તો જ્યારે આપણે આ ટાઈપના લોખંડને એટમોસ્ફિયરની અંદર એક મશીન તરીકે યુઝ કરવાના હોય, અથવા તો આ ટાઈપના લોખંડની પાઇપનો ઉપયોગ કરવાના હોય અને એ એટમોસ્ફિયરમાં જો આપણે મૂકવાના હોય ખુલ્લું, તો પછી ગેલ્વેનાઇઝિંગ કરેલું લોખંડ છે એ વધુ બેટર છે. કારણ કે ઉપર જે ઝિંકનું લેયર છે એનું ઓક્સિડેશન થાય, થોડું ઘણું નીકળી જાય તો આપણે પ્રોબ્લેમ નથી, કારણ કે Fe ત્યાં કેથોડ તરીકે વર્તે છે. પણ જ્યારે પાત્રની અંદર ગેલ્વેનાઇઝિંગ કરેલા પાત્રમાં જ્યારે કોઈ પદાર્થને ભરવામાં આવે છે ત્યારે એ ઝિંક એમની સાથે પદાર્થ સાથે રિએક્શન કરે છે, જેને લીધે એ પદાર્થમાંથી કોઈ બીજા પદાર્થની અંદર કન્વર્ઝન થાય છે, એની અંદર ઝિંક ભળે છે. એટલા માટે આવા પાત્રમાં પદાર્થ રાખવો યોગ્ય નથી. જ્યારે ટીનિંગ કરેલું જે પાત્ર છે એ પાત્ર અહીંયા બેટર છે, કારણ કે ટીન અહીંયા કેથોડ તરીકે વર્તે છે, એનું ઓક્સિડેશન થતું નથી, પદાર્થ સાથે રિએક્શન ખાસ કરતો નથી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે લોખંડનું ક્ષારણ અટકાવવા માટે બીજી પદ્ધતિમાં લોખંડની પાઇપને મેગ્નેશિયમ અથવા તો ઝિંક જેવા ઊંચા ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતી ધાતુ સાથે જોડીને એક ઇલેક્ટ્રોકેમિકલ સેલ અથવા તો એક ગેલ્વેનિક કોષની રચના કરવામાં આવે છે. માની લો કે અહીંયા આપણે એપ્લિકેશન જ જોઈએ છે, બરાબર? એક ટાઈપનું શું છે? એપ્લિકેશન. અને અહીંયા મહત્વ અથવા તો જે ક્ષારણ છે એને અટકાવવા માટેની એક મેથડ પણ છે, અને ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝનું એક એપ્લિકેશન પણ થયું. એનો આપણે અહીંયા કઈ રીતે વ્યવહારની અંદર ઉપયોગ કરીએ છીએ એ પણ આપણે જોઈએ છે. તો અહીંયા શું થશે કે જમીનની અંદર તમને ખ્યાલ હોય તો જમીનની અંદર ક્રૂડ ઓઇલ લઈ જતી પાઇપો હોય, બરાબર? માની લો કે આ પાઇપ છે, ક્રૂડ ઓઇલ લઈ જતી પાઇપ હોય, ગેસ પાઇપ હોય, કે જે શેની બનેલી હોય છે? લોખંડની. આ Feની પાઇપ છે, બરાબર? Fe પાઇપ. હવે આની અંદર પાણી જતું હોય અને જમીનની અંદર છે તો જમીનની અંદર ભેજ પણ હોય છે. આપણે જમીન ખોદીએ તો નીચેથી ભેજ પણ તમને જોવા મળશે. તો ભેજ પણ હોય, અંદર થોડો ઘણો ઓક્સિજન પણ હોય, બરાબર? પણ O2નું પ્રમાણ અહીંયા ઓછું હોય અને ભેજનું પ્રમાણ વધુ હોય. તો એ જે ભેજ છે એને લીધે આ પાઇપ અમુક ટાઈમે સડી જાય છે, અમુક હોલ પણ પડી જતા હોય છે, જે હોલ પડી જવાથી પાઇપને નુકસાન થશે. કદાચ આની અંદર ગેસ પણ હોય, ગેસ લઈ જતી પાઇપ હોય, પાણી લઈ જતી પાઇપ હોય, બરાબર? ઓઇલ લઈ જતી પાઇપો હોય. તો આવી પાઇપ જમીનની અંદર હોય અને Feની બનેલી હોય, અને જો કોરોઝન થયું, હવે આપણે આગળ સ્ટડી કરી ગયા છીએ કે પિટિંગ કોરોઝન એટલે એક જ જગ્યાએ ફાંટ પડવાથી એ પાઇપની અંદર હોલ પડી જતો હોય છે. તો આવું બધું અટકાવવું હોય ને તો આ પાઇપને આપણે એનાથી વધુ ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતી ધાતુ સાથે જોડીને એક ગેલ્વેનિક સેલની રચના કરવામાં આવે છે, કે ઇલેક્ટ્રોકેમિકલ સેલની રચના કરવામાં આવે છે. તો જમીનની બહાર, બરાબર, જમીનની બહાર મેગ્નેશિયમ અથવા તો ઝિંક ધાતુના બ્લોક જોડી દેવામાં આવે છે. માની લો કે આ મેગ્નેશિયમ ધાતુનો બ્લોક છે અને લોખંડની પાઇપ તો આપણી પાસે ઓલરેડી જમીનમાં નીચે છે જ. આ બંનેને એકબીજા સાથે કોપર વાયર સાથે જોડી દેવામાં આવે. આ છે કોપરનો તાર, કોપર તાર. ઓકે, કોપરના તાર સાથે મેગ્નેશિયમના બ્લોકને મેં જોડી દીધો. મેગ્નેશિયમનો બ્લોક જમીનની બહાર જ રાખવામાં આવે. હવે E0 ઓક્સિડેશન, અથવા તો હું આમ પણ લખી શકું કે Mg+2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ 2.36 વોલ્ટ, બરાબર? મેગ્નેશિયમ ધાતુનું ઓક્સિડેશન પોટેન્શિયલ 2.36 વોલ્ટ. મતલબ કે ધાતુ એકદમ સક્રિય છે, કારણ કે 2.36 એ ઓક્સિડેશન પોટેન્શિયલ ખૂબ જ ઊંચું છે. અને Fe માટે ગઈકાલે સ્ટડી કરી ગયા કે E0 Fe/Fe+2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ 0.44 વોલ્ટ. લોખંડનો ઓક્સિડેશન પોટેન્શિયલ 0.44, કે જે આ 2.36 વોલ્ટ કરતાં ઘણો જ ઓછો છે. અને આપણે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝની અંદર એવું પણ જોયું કે જેમ એક ધાતુનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઘણો જ વધુ, અથવા તો બે ધાતુ વચ્ચે ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત જેટલો વધુ આવશે એટલું એનોડનું ક્ષારણ ફાસ્ટ થશે. તો અહીંયા આનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ છે એટલે મેગ્નેશિયમ શું બને છે? એનોડ.
બરાબર. અને લોખંડની પાઇપ, આપણી લોખંડની પાઇપ શેના તરીકે વર્તશે? કેથોડ તરીકે. આપણે લોખંડની પાઇપને બચાવવી છે. જમીનની અંદર લોખંડની પાઇપ છે અને ક્ષારણ થતું આપણે અટકાવવું છે, ઓછું કરવું છે, તો આપણે શું કરવું પડે કે લોખંડની પાઇપને જ આપણે કેથોડ બનાવી દેવી પડે. જો એ કેથોડ બનશે તો એનું પ્રોટેક્શન થશે. અને આને કેથોડ બનાવવા માટે આપણે એની સાથે એવી ધાતુ જોડવી પડશે કે જે ધાતુ થોડી સસ્તી હોય. કેવી હોય? સસ્તી તો હોય, એની સાથે સાથે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ આના કરતાં વધુ હોય, તો જે પોતે શેના તરીકે વર્તશે? એનોડ તરીકે. બરાબર. તો મેગ્નેશિયમ ધાતુ ઓલરેડી સસ્તી ધાતુ છે અને એને એનોડ તરીકે આપણે અહીંયા જોડીને એક આખો ઇલેક્ટ્રોકેમિકલ સેલ બન્યો કે જેમાં પાઇપનું પ્રોટેક્શન થશે. ધીમે ધીમે આ મેગ્નેશિયમનો બ્લોક ખવાઈ જવાનું ચાલુ થઈ જશે. શરૂઆતમાં આપણે 10 કિલોનો બ્લોક લીધેલો હોય તો ધીમે ધીમે ખવાતો જશે અને એનું વજન ઓછું થતું જશે. જ્યાં સુધી મેગ્નેશિયમનો બ્લોક છે ત્યાં સુધી લોખંડની પાઇપનું ખાસ કોરોઝન થતું નથી, એનું પ્રોટેક્શન થશે. આનું શું થશે? રક્ષણ. બરાબર. લોખંડની પાઇપનું થશે રક્ષણ અને મેગ્નેશિયમનો બ્લોક ખવાઈ જશે. હવે ખવાતો જઈને એકદમ નાનો બ્લોક બની જાય ત્યારે અમુક સમયે અથવા તો સમયાંતરે આ મેગ્નેશિયમ ધાતુના બ્લોકને ચેન્જ કરવામાં આવે છે. હવે અહીંયા નાનો બ્લોક થઈ જશે તો એને કાઢીને તમે બીજો નવો બ્લોક અહીંયા જોડી દો. જરૂરી નહીં કે મેગ્નેશિયમ જ જોડવું, તમે ઝિંકનો બ્લોક પણ જોડી શકો. જાણીએ છીએ કે E0Zn/Zn+2 ઇઝ ઇક્વલ ટુ +0.76 વોલ્ટ. બરાબર. તો આ પણ ઓક્સિડેશન પોટેન્શિયલ આના કરતાં વધારે છે Fe કરતાં. તો ઝિંકનો બ્લોક જો અહીંયા આપણે જોડી દઈએ તો એ પણ એનોડ તરીકે વર્તશે. પણ આપણે એક વસ્તુ અહીંયા જોઈ શકીએ કે 0.76 અને 0.44 પોટેન્શિયલ ડિફરન્સ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ અહીંયા ઓછો છે. તફાવત ઓછો હોવાથી આ ઝિંકનું કોરોઝન ફાસ્ટ થશે નહીં, ઝિંકનું કોરોઝન ધીમે ધીમે થશે, ઝડપથી ખવાઈ જશે નહીં. તો મોટે ભાગે આ રીતે મેગ્નેશિયમ અથવા ઝિંક ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું એનું એપ્લિકેશન એ પણ આપણે લઈ શકીએ કે દરિયાની અંદર આપણને ખ્યાલ હોય તો દરિયાનું જે પાણી છે એ ખૂબ જ સાંદ્ર હોય છે, જેને સેલાઇન વોટર પણ કહેવામાં આવે છે. NaCl એક્વિયસ લખી શકીએ. NaClનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને એમ દરિયામાં મેટલની સ્ટીમરો એક દેશથી બીજા દેશ તરફ જતી હોય છે. તો માની લો કે મોટે ભાગે આ સ્ટીમર શેની બની હોય? Feની, લોખંડની. બરાબર. તો લોખંડની જે આ સ્ટીમર છે એનું ક્ષારણ અટકાવવું છે, એનું આપણે પ્રોટેક્શન કરવું છે. તો અહીંયા આ જે પાણી છે ને, પાણી NaClનું વોટર અથવા તો દરિયાનું જે પાણી છે, આ દરિયાનું પાણી ખૂબ જ સ્ટ્રોંગ હોય છે, એકદમ કોન્સન્ટ્રેટેડ છે, એકદમ સાંદ્ર છે. આવા સાંદ્ર ઇલેક્ટ્રોલાઇટની કમ્પેરમાં તો આ Feનું ક્ષારણ ખૂબ જ ફાસ્ટ થશે. આ સ્ટીમરનો જે નીચેનો ભાગ છે એ ઝડપથી કટાઈ જશે અને ત્યાં પિટિંગ કોરોઝન થવાની શક્યતા પણ થાય અને પતલું લેયર થાય અથવા તો હોલ પણ પડી શકે. તો આવું નહીં થાય એને બચાવવા માટે આપણે અહીંયા આને એક ગેલ્વેનિક સેલના ફોર્મમાં કન્વર્ટ કરી દઈએ. તો એના માટે સ્ટીમરની નીચે મેગ્નેશિયમ અથવા તો ઝિંક ધાતુના બ્લોક જોડી દેવામાં આવે છે. તો આ રીતે મેગ્નેશિયમ અથવા તો ઝિંક, Mg અથવા તો ઝિંક ધાતુના બ્લોક જોડી દેવામાં આવે કે જેથી વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં આપણે સ્ટડી કરી ગયા કે બે જુદી જુદી ધાતુઓ એકબીજાના કોન્ટેક્ટમાં આવશે તો જે મેટલ વધુ સક્રિય છે એનોડ બનશે. તો આ જે બંને મેટલો છે, બેમાંથી કોઈ એકનો આપણે બ્લોક જોડ્યો હોય, કાં તો મેગ્નેશિયમનો જોડવાનો અથવા આપણે શેનો જોડીશું? ઝિંકનો. બંનેનો ઓક્સિડેશન પોટેન્શિયલ Fe કરતાં વધુ છે આગળ જોઈએ મુજબ. તો આ શું બનશે? એનોડ બનશે. જ્યારે Fe એટલે કે આપણી જે સ્ટીમર છે એ પોતે કેથોડ બની જશે. ખ્યાલ આવે છે? જરૂરી નથી કે બે સળિયા જુદા જુદા પાત્રમાં મૂકીએ અને એ કોન્ટેક્ટમાં હોય તો જ કેમિકલ સેલ બને. તો આ એક સ્ટીમર પણ અહીંયા એક ટાઈપના ઇલેક્ટ્રોકેમિકલ સેલ તરીકે વર્તે છે. ધીમે ધીમે આનું ઓક્સિડેશન થવાનું ચાલુ થઈ જશે. આ
ઓછા થઈ જશે, બ્લોક નાના થતા જશે અને અહીંયા પણ સમયે આ બ્લોકને ચેન્જ કરવામાં આવે છે. તો આ રીતે આપણે સ્ટીમરને બચાવી શકીએ. તો એક ધાતુનું પ્રોટેક્શન કરવા માટે અહીંયા બીજી ધાતુનું બલિદાન આપવામાં આવે છે. તો જે ધાતુનું બલિદાન થાય છે એ ધાતુને સેક્રિફિશિયલ એનોડ કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખીએ કારણ કે JEE નીટની અંદર ઓલરેડી આગળ ભૂતકાળની અંદર પૂછાઈ ગયું છે સેક્રિફિશિયલ એનોડ. ઓકે, તો અહીંયા સેક્રિફિશિયલ એનોડ. સેક્રિફિશિયલ એનોડ એટલે શું? જો આનું ગુજરાતી થાય છે બલિદાન આપનાર એનોડ અથવા તો આત્મઘાતી એનોડ. આત્મઘાતી એનોડ. તમે આત્મઘાતી બોમ્બર એવું સાંભળ્યું હશે, બરાબર? અમુક આતંકવાદીઓ છે એ પોતાના શરીર ઉપર બોમ્બ બાંધીને જ્યાં ભીડભાડવાળો એરિયા હોય કે જ્યાં એને વધુને વધુ લોકોના મોત થાય એવો એનો ટાર્ગેટ હોય છે, તો એના માટે પોતાના શરીર ઉપર બોમ્બ બાંધીને એ ત્યાં જશે અને એની જાતે જ ફોડશે. પોતે તો મરી જશે પણ ઘણા બધા લોકોને મારશે. તો આવા વ્યક્તિને આત્મઘાતી બોમ્બર કહેવામાં આવે છે. તો આત્મઘાતી બોમ્બરનું કામ શું? કે જે એનો એમ છે, પોતાનો કોઈ ધર્મ છે એને બચાવવા માટે આવા બધા કામ કરતા હોય છે. તો અહીંયા આત્મઘાતી એનોડનું કામ શું? કે એ પોતે બલિદાન આપશે પણ બીજાને એ બચાવશે. તો એને બલિદાન આપનાર અથવા તો આત્મઘાતી એનોડ. અહીંયા બલિદાન આપનાર ધાતુ પણ કહી શકાય, આત્મઘાતી ધાતુ પણ કહી શકાય. તો આ કેસની અંદર આત્મઘાતી ધાતુ કઈ? તો મેગ્નેશિયમ અને ઝિંક જે છે એ સેક્રિફિશિયલ એનોડ છે, બરાબર? કે જે પોતે બલિદાન આપે છે પણ કોનું પ્રોટેક્શન કરે છે? Feનું પ્રોટેક્શન કરે છે. તો આવી ધાતુ ને આપણે આત્મઘાતી ધાતુ કહેશું. પરંતુ આ એક ટાઈપનો જે ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એમાં મેગ્નેશિયમ અને ઝિંક એ એનોડ તરીકે વર્તે છે. એટલા માટે આપણે આવી ધાતુને શું કહીએ છીએ? આત્મઘાતી એનોડ અથવા તો બલિદાન આપનાર એનોડ. ઇંગ્લિશમાં કહેશું એને સેક્રિફિશિયલ એનોડ, બરાબર? હવે અમુક ઇન્હિબિટર્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો ઇન્હિબિટર્સ તરીકે હવે આપણે આગળ જોઈ ગયા કે ધાતુનું ક્ષારણ ઓછું કરવું હોય તો તમે બિસ્ફિનોલ એ ટાઈપનો કમ્પાઉન્ડ છે અથવા તો કોઈ એશિયન પેઇન્ટ છે એટલે કે ઓર્ગેનિક પેઇન્ટ છે એ લગાવી શકો અથવા તો તમે વેક્સ પણ લગાવી શકો. હવે એને ઇન્હિબિટર્સ કહેવામાં આવે. ઇન્હિબિટર્સ, ગુજરાતીમાં એને નિરોધકો કહેવામાં આવે. આવા નિરોધકો તરીકે શેનો ઉપયોગ થાય છે? વેક્સ એટલે મીણ. મીણ એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. એનું લેયર તમે લગાવી દેશો મેટલની સરફેસ ઉપર તો હવામાંનો ઓક્સિજન એના કોન્ટેક્ટમાં નહીં આવે. અને મીણ એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે જે પાણીને રેઝિસ્ટ કરે છે. તો હવામાં જે ભેજ છે એ ભેજને મેટલની સરફેસ સાથે કોન્ટેક્ટ થવા નહીં દે કે જેને લીધે આપણે મેટલનું કોરોઝન ખૂબ જ ઓછું કરી શકીએ. તો રંગની તો આપણે વાત કરી ગયા છીએ. યોગ્ય કેમિકલ્સ, યોગ્ય રસાયણ. ઘણીવાર એવું થાય કે માની લો કોઈ પાત્રની અંદર કોઈ મેટલ આપણે મૂક્યું હોય, આની અંદર માની લો કે કોઈ ઇલેક્ટ્રોકેમિકલ અથવા તો ઇલેક્ટ્રોલાઇટ અંદર છે, કોઈ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. તો એની હાજરીમાં માની લો કે આ ઝિંકનું ક્ષારણ ફટાફટ થતું હોય, તો જો મારે ઝિંકનું ક્ષારણ ઓછું કરવું હોય તો હું એવા કેમિકલ્સ અંદર એડ કરીશ કે જે કેમિકલ્સ આની સરફેસ ઉપર એડઝોર્બ થઈ જાય, આની સરફેસ ઉપર ચોંટી જાય. ઘણીવાર આવા પદાર્થ તરીકે ઓર્ગેનિક કમ્પાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવા જે પદાર્થ છે ને એને નિરોધકો કહેવામાં આવે છે. તો ઓર્ગેનિક કમ્પાઉન્ડનું લેયર બની જશે મેટલની સરફેસ ઉપર, જેને લીધે આ ઇલેક્ટ્રોલાઇટ છે, કોઈ સોલ્ટનું દ્રાવણ છે, બરાબર, ક્ષારનું દ્રાવણ છે, કોઈ એસિડનું દ્રાવણ છે અથવા તો કોઈ બેઝનું દ્રાવણ છે. તો આ દ્રાવણને લીધે આ ધાતુનું ક્ષારણ જે થતું હતું એ ક્ષારણ ઓછું થઈ જશે કારણ કે એની સરફેસ ઉપર આવા નિરોધકો, આવા ઇન્હિબિટર ઓર્ગેનિક કમ્પાઉન્ડનું આખું
લેયર બની જશે, અહીંયા એડસોર્પ્શન થઈ જશે, અધિશોષણ થઈને કવર બની જશે અને એ કવરને લીધે આ ધાતુ આના કોન્ટેક્ટમાં નહીં આવે. અથવા તો ઘણીવાર આપણે જો એટમોસ્ફિયરમાં આવી ધાતુ મૂકી હોય તો પણ આવા પદાર્થનું કોટિંગ કરીને આપણે એને ડ્રાય કોરોઝનથી બચાવી શકીએ છીએ. આ જે છે ને એને આપણે એક વેટ કોરોઝન કહી શકીએ અને અહીંયા જે કોરોઝન થાય એને આપણે શું કહીએ? ડ્રાય, કારણ કે આપણે એટમોસ્ફિયરમાં ખુલ્લું મૂકેલું છે. તો અહીંયા કોરોઝનને કઈ રીતે ઓછું કરી શકાય એની આપણે વાત કરી. હવે આપણે એ પણ જોઈએ કે કોરોઝનના રેટ ઉપર કયા કયા ફેક્ટર્સ અસર કરે છે. આમ જુઓ તો કોરોઝનને ઓછું કરવા માટે હજુ એક પણ ઉપાય છે કે તમે મિશ્ર ધાતુ બનાવો. નેક્સ્ટ મુદ્દો એ પણ છે કે મિશ્ર ધાતુ, બરાબર? પણ મિશ્ર ધાતુ બનાવવાથી કોરોઝન ફાસ્ટ પણ થઈ શકે ને ઓછું થઈ શકે. તો આમ જો તો મિશ્ર ધાતુનું બેસ્ટ એક્ઝામ્પલ છે સ્ટીલ, બરાબર? હવે સ્ટીલ શેનું બનેલું છે? સ્ટીલ બનેલું છે Fe, ક્રોમિયમ અથવા તો નિકલ. મોટે ભાગે ક્રોમિયમનો ઉપયોગ કરવામાં આવે છે. તો Feનું જે પ્રમાણ છે ને એ 70 થી 75% સુધી હોય છે અને બાકીના પ્રમાણની અંદર ક્રોમિયમ અથવા તો નિકલ હોય છે. એટલે મેજર પ્રમાણ Feનું હોય છે. તો બેસ્ટ એક્ઝામ્પલ છે સ્ટીલ. તમે સ્ટીલ જોયું હશે, સ્ટીલની ડીશ તમારી પાસે હશે, સ્ટીલની તપેલી હશે, વાસણો હશે, બરાબર? તો એની ઉપર તમને લોખંડની ઉપર જેવો કાટની પોપડી કાટ જોવા મળે એવો તમને સ્ટીલની ઉપર કાટ જોવા નહીં મળે. તમે સ્ટીલની તપેલી નવી નવી લાવશો એકદમ ચળકતી હશે, પણ અમુક સમયે એનો જે સરફેસ છે એ ડલ થશે, પણ એના ઉપર તમને લોખંડ ઉપર જોવા મળતી કાટની પોપડીઓ છે એવું જોવા નહીં મળે. તો છે તો એમાં 70 થી 75% Fe મેટલ જ છે, છતાં પણ લોખંડ જેવો કાટ નથી જોવા મળતો. એનું રીઝન શું? તો એની થોડી મિકેનિઝમ આપણે સ્ટડી કરીએ. હવે જો કોઈ ધાતુનું ક્ષારણ ઓછું કરવું હોય ને તો તમે મિશ્ર ધાતુ બનાવીને પણ એ ધાતુનું ક્ષારણ ઓછું કરી શકો. મિશ્ર ધાતુ બનાવવાથી એ ધાતુની કેરેક્ટરિસ્ટિક, એની જે નેચર છે, એના લક્ષણો છે, એમાં થોડો ફેરફાર થાય છે. એ ફેરફાર થવાથી ક્ષારણ આપણે ઓછું કરી શકીએ. પછી જ્યારે આપણે ક્ષારણ ઉપર અસર કરતા પરિબળ સ્ટડી કરશું ને ત્યારે હું તમને કહીશ કે કોઈ ધાતુની અંદર આમ જુઓ તો કોપર ધાતુ છે ને એની અંદર તમે ઝિંક ધાતુની અશુદ્ધિ ઉમેરી દો અથવા તો ઝિંકની અંદર કોપરની અશુદ્ધિ ઉમેરી દો, તો આવું કરવાથી કઈ ધાતુનું ક્ષારણ થશે, કોનું નહીં થાય એ પણ આપણે સ્ટડી કરવાનું છે. પણ કોપરની પ્લેટ હોય સપોઝ, બરાબર, અથવા તો આ ઝિંકની પ્લેટ છે, એની અંદર આટલી અશુદ્ધિ તરીકે કોપર છે, આટલી અશુદ્ધિ તરીકે કોપર, બાકી આખી પ્લેટ છે ને એ ઝિંકની પ્લેટ છે અને મિશ્ર ધાતુ ના કહેવાય, બરાબર? આ એલોય ન કહેવાય, કારણ કે આમાં તો કોપરનું પ્રમાણ ખૂબ ઓછું છે, અશુદ્ધિ તરીકે છે. જ્યારે મિશ્ર ધાતુ શું? મિશ્ર ધાતુ તો જાતે રહીને બનાવવામાં આવે છે, જે તે ધાતુનું પ્રોટેક્શન થાય અથવા તો એની કેરેક્ટરિસ્ટિક થોડી ચેન્જ કરવા માટે બીજી ધાતુને એની અંદર એડ કરવામાં આવે છે. તો આને આમ જુઓ તો એક મિશ્ર ધાતુ તો કહી શકાય, પણ આ ખરેખર એવું કહેવાય કે ઝિંક ધાતુની અંદર કોપરની અશુદ્ધિ, કારણ કે ઝિંકની સાપેક્ષે કોપરનું પ્રમાણ અવગણી શકાય એટલું ઓછું હોય ત્યારે આપણે આને એલોય તરીકે ગણી શકતા નથી. પણ આને આપણે એલોય કહીએ. સ્ટીલ એક એલોય એટલે કે મિશ્ર ધાતુનું એક્ઝામ્પલ છે, કારણ કે આપણે મેટલને બચાવવા માટે જાતે રહીને શું કર્યું છે? એની અંદર બીજી ધાતુનું પ્રમાણ એડ કર્યું છે અને આ પ્રમાણ અશુદ્ધિ જેટલું પ્રમાણ નથી હોતું. આ પ્રમાણ કેવું હોય છે? વધુ હોય છે. કોની કમ્પેરમાં? આવી કોપરની અશુદ્ધિ છે એની કમ્પેરમાં. તો અહીંયા ક્રિયાવિધિ જરાક જોઈએ કે આપણે Feની પ્લેટ લીધી હોય, બરાબર, સ્ટીલ લીધું છે કે જેની અંદર વધુ પ્રમાણમાં Fe છે. તો Fe એનું હવામાંના ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થઈ Fe+2 ઇલેક્ટ્રોન, હું એક જનરલ રિએક્શન આપું છું, અહીંયા હું બેલેન્સ કરતો નથી, એક સમજવા માટે કે ભાઈ સ્ટીલનું ક્ષારણ શા માટે થતું નથી અથવા તો એની સરફેસ ડલ થઈ પછી એનું ક્ષારણ લગભગ અટકી જાય છે. આમ જુઓ તો ક્ષારણ ઉપર અસર કરતા જે પરિબળો છે એમાંનું એક પરિબળ છે કે ધાતુનો જે ઓક્સાઇડ છે અથવા તો ધાતુનો કાટ છે, એ કાટની જે પોપડીનું નેચર શું છે? કારણ કે એ કાટની જુદી જુદી ધાતુના કાટની પોપડીના નેચર પણ જુદા જુદા હોય છે.
એ પોપડી પોરસ છે, નોન પોરસ છે, બરાબર, થર્મલી સ્ટેબલ છે, અનસ્ટેબલ છે, પોરસ એટલે છિદ્રાળુ. છિદ્રાળુ છે, અછિદ્રાળુ છે, સ્થિર છે, અસ્થિર છે, વોલેટાઇલ છે, મતલબ કે કાટની પોપડી બાષ્પશીલ છે અને મેટલની સરફેસ સાથે કેવી રીતે ચોંટેલી છે, આ બધા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરતો હોય છે. તો એ ટોપિકની અંદર આપણે આ સ્ટીલનું એક્ઝામ્પલ લઈ શકીએ. પણ અહીંયા આપણે ક્ષારણને ઓછું કરવાનો ટોપિક છે, તો એની અંદર મિશ્ર ધાતુ બેસ્ટ છે. તો સ્ટીલની અંદર માની લો કે મેં ક્રોમિયમ એડ કર્યું છે, તો ક્રોમિયમ સોલિડ પ્લસ હવામાંનો ઓક્સિજન, બરાબર, કારણ કે આ સ્ટીલની પટ્ટી અથવા તો જે કંઈ ઓબ્જેક્ટ છે એ ઓક્સિજનના કોન્ટેક્ટમાં છે, પ્લસ ઇલેક્ટ્રોન જે અહીંયાથી આવશે એ ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ ટુ, હું બેલેન્સ નથી કરતો, એક સિમ્પલ સમજવા માટે, બાકી આપણે અહીંયા કોઈ મિકેનિઝમની જરૂર નથી, ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું કે ભાઈ મિશ્ર ધાતુ બનાવીને મેટલની કેરેક્ટરિસ્ટિક થોડી ચેન્જ કરીને આપણે એને ક્ષારણથી અટકાવી શકીએ. બાકી આપણને ખબર છે કે ખાલી લોખંડ 100% હોય તો એનું ક્ષારણ સારામાં સારું થશે, પણ થોડું તમે આ એડ કરી દેશો ને તો આમની પ્રોપર્ટીઝ, એફીની પ્રોપર્ટીઝ ચેન્જ થઈને એક નવી જ પ્રોપર્ટીઝ બનાવતું સ્ટીલ બની જશે. એનું રીઝન શું? તો અહીંયા આમની વચ્ચે આ ઇલેક્ટ્રોન, આ બંને ભેગા થઈને ઇલેક્ટ્રોન મેળવશે અને CrO4-2 આયન બનશે, બરાબર, CrO4-2, જેને ક્રોમેટ આયન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ક્રોમેટ આયન. તો સ્ટીલની અંદર જે Fe છે ને એનું ઓક્સિડેશન થાય અને ક્રોમિયમ જે છે એ ઓક્સિજન સાથે રિડ્યુસ થશે અને એનું એટલે કે ઓક્સિજન રિડ્યુસ થશે, ક્રોમિયમ નહીં, કારણ કે અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન નંબર 0 છે, અહીંયા ક્રોમિયમ તમે ઓક્સિડેશન નંબર એનો ચેન્જ થઈ જશે. તો આ એક કમ્બાઈન થઈને ઇલેક્ટ્રોન મેળવશે, ક્રોમેટ આયનની અંદર કન્વર્ટ થઈ જશે. હવે સરફેસ ઉપર Fe+2 અને ક્રોમેટ આયન બનશે CrO4-2, બંને કમ્બાઈન થઈને, એટલે શોર્ટમાં એ કહેવાનું છે કે Fe અને ક્રોમિયમ એ ઓક્સિજનની હાજરીમાં FeCrO4 નામનો કાટ બનાવશે અથવા તો આ ટાઈપનો એક ક્ષાર બનાવશે. FeCrO4, જેને શું કહેવામાં આવે? આયન ક્રોમેટ. આયન ક્રોમેટ. આપણે હાઇડ્રોજન ચેપ્ટરમાં ઉદ્દીપક તરીકે FeCrO4 નો ઉપયોગ કરેલો. તો આ FeCrO4 છે, આયન ક્રોમેટ, એ સ્ટીલનો કાટ છે. સ્ટીલનો કાટ. હવે સ્ટીલનો કાટ એટલે સ્ટીલની ઉપર લોખંડની જેમ એના કાટના પોપડા જોવા નહીં મળે. સ્ટીલની સરફેસ ડલ થઈ, બરાબર, તો એ ડલ જે ભાગ છે ને એ શું છે? સ્ટીલનો કાટ, FeCrO4 છે. તો આ જે સ્ટીલનો કાટ એની સરફેસ ઉપર લાગી ગયો, બરાબર, આ સરફેસ ઉપર લાગી ગયો, મતલબ કે આ શું બની ગયું? FeCrO4. હવે આ સ્ટીલના કાટની જે પોપડી છે એ મેટલની સરફેસ સાથે જોરદાર ચોંટેલી હોય છે, બરાબર. એ તમે ગરમ કરશો ને તો એ ઉખડી જશે નહીં. તમે સ્ટીલના કુકર યુઝ કરતા હશો રસોડાની અંદર, તો એ સ્ટીલના કુકરને તમે ગરમ કરો છો, સરફેસ ડલ થઈ ગઈ ને ગરમ કરો છો, તો ગરમ કરવાથી ઉખડી જતી નથી. પણ હા, માની લો કે તમારું સ્ટીલનું કુકર છે એ ડલ થઈ ગયું છે, એની સરફેસ ચમકતી નથી. હવે તમે એ કુકરની અંદર ટામેટા નાખી દો. માની લો કે સોસ બનાવવો છે, કેચઅપ બનાવવો છે ટામેટાનો, તો ટામેટા અંદર નાખીને એને બાફો. એને બાફી નાખશો, 4-5 સીટી થવા દેશો, એટલે શું થશે? 4-5 સીટી, એને 4-5 સીટી થવા દો ને, અને પછી એને કાઢીને તમે જોજો, એ ટમેટા બધા કાઢી નાખો, તમારું જે કુકર છે ને એ એલ્યુમિનિયમનું હોય કે પછી સ્ટીલનું હોય, એકદમ ચમકતું થઈ જશે. રીઝન શું? તો ટામેટાની અંદર એસિડ હોય છે, બરાબર. તો એ એસિડની અંદર જે સ્ટીલની સરફેસ ઉપર જે આ એના કાટની પોપડી ચોંટેલી છે, એ કાટ એ એસિડની અંદર દ્રાવ્ય થશે. કાટ એસિડમાં શું થશે? દ્રાવ્ય થઈ જતી ઉપરથી આ ડલ લેયર નીકળી જશે. આ જે ઓરેન્જ કલરનું બતાવ્યું છે, જનરલી આપણે તો વ્હાઇટ કલરનું જ લેયર હોય છે, તો એ જે ડલ લેયર છે નીકળી જશે, એ એસિડમાં દ્રાવ્ય થશે, ને દ્રાવ્ય થશે એટલે મેટલની નીચેથી ઓરિજિનલ સરફેસ નીકળશે, જે સરફેસ એકદમ ચમકતી હશે. તો મતલબમાં કે આ જે કાટને કાઢવો ખૂબ જ ડિફિકલ્ટ છે. તમે આવા એસિડિક પદાર્થો અંદર ભરશો અથવા તો એ કુકરની ઉપર તમે લીંબુ લઈને
લીંબુનું ફાડિયું લઈને ઘસશો તો એ એસિડની અંદર એ કાટ દ્રાવ્ય થઈ જશે, બરાબર, તો સરફેસ ચમકશે. પણ એ સિવાય તમે એને ગરમ કરો છો તો આ જે પોપડી છે ને એ બ્રેક થતી નથી અને મેટલની સરફેસ સાથે જોરદાર ચોંટેલી હોય છે. એટલે એકવાર આ કુકરની સરફેસ ડલ થઈ ગઈ અથવા તો આ સ્ટીલની સરફેસ ડલ થઈ એટલે સમજી લેવાનું કે એના કાટનું લેયર બની ગયું છે. અને આ જે કાટ છે ને એ નોન પોરસ છે. કેવો છે? નોન પોરસ. નોન પોરસ એટલે અછિદ્રાળુ છે. હવે અછિદ્રાળુ હોવાથી શું થશે? એકવાર કાટનું લેયર બની જાય ને પછી હવામાંનો ઓક્સિજન મેટલની સરફેસ સાથે કોન્ટેક્ટમાં આવતો નથી. શું કામ? કારણ કે જે આ FeCrO4નું જે લેયર છે એ નોન પોરસ છે. ગરમ કરવાથી પણ એ લેયર તૂટતું નથી. જો તૂટે ને તો એ જે તિરાડો બને ને એ તિરાડોમાંથી ઓક્સિજનનો કોન્ટેક્ટ આવે. પણ આ તો મેટલની સરફેસ સાથે એકદમ સ્ટ્રોંગલી ચોંટેલું છે, ઉખડી પણ જતું નથી. કારણ કે તમે જો ગરમ કરો ને આ જે FeCrO4ની પોપડી જો ઊંચકાઈ ગઈ તો એ ક્રેક થશે, તૂટશે ને તૂટશે તો હવામાંનો ઓક્સિજન મેટલની સરફેસના કોન્ટેક્ટમાં આવે તો ઓક્સિડેશન ફર્ધર પાછું ચાલુ થઈ જાય. પણ હમણાં તમને કીધું એ મુજબ કે કોઈ મેટલનું ક્ષારણ છે ને એના કાટની પોપડીના નેચર ઉપર પણ ડિપેન્ડ કરે છે. આગળ આપણે ટોપિક જોઈશું જ. તો અત્યારે ખાલી એટલું સમજી લો કે આ જે સ્ટીલના કાટની પોપડી છે એ અછિદ્રાળુ છે. એટલે એકવાર બની ગયા પછી ઓક્સિજનનો કોન્ટેક્ટ લગભગ નહિવત થઈ જાય છે. એટલે મેટલનું આગળ ઓક્સિડેશન અટકી જાય છે અથવા તો ધીમું થઈ જાય. બીજું કે અછિદ્રાળુ તો છે જ, પણ મેટલની સરફેસ સાથે સ્ટ્રોંગલી ચોંટેલી હોય છે અને થર્મલી સ્ટેબલ છે. તો તમે ગરમ કરો છો તો એ ક્રેક થતી નથી અથવા તો એ મેટલની સરફેસ છોડીને ઊંચકાઈ જતી નથી. તો આ એનું રીઝન છે કે આવી નોન પોરસ જે કાટની પોપડી છે, ફિલ્મ છે અથવા તો સ્કેલ છે, જેને છારી પણ તમે રસ્ટની ફિલ્મ પણ કહી શકો, એને લીધે સ્ટીલનું ક્ષારણ થતું નથી. એવી જ રીતે એલ્યુમિનિયમના વાસણ પણ છે, બરાબર. તો માની લો કે એલ્યુમિનિયમનું વાસણ હોય તો તમે જ્યારે નવું લાવો ને ત્યારે ચળકતું હોય, પણ હવામાંના ઓક્સિજનની હાજરીમાં એની સરફેસ ઉપર એક લેયર બની જશે અને એ લેયર શેનું બનશે? તો એલ્યુમિનિયમના કાટનું લેયર Al2O3 સોલિડ. હવે આપણે આગળના ધોરણમાં સ્ટડી કરી ગયા છીએ. એસ વિભાગમાં વિકર્ણીય ગુણધર્મની અંદર તમે જોઈ ગયા છો કે એલ્યુમિનિયમ છે એ HCl H2SO4 જેવા એસિડની અંદર HNO3 છે એની અંદર એ સોલ્યુબલ થતી નથી. શું કામ સોલ્યુબલ નહીં થાય? કારણ કે એકવાર તમે એની અંદર એસિડ નાખો, બરાબર, તો એનું ઓક્સિડેશન થઈને શું બની જશે? Al2O3. અને Al2O3નું લેયર એકવાર બની ગયું પછી આ જે છે એ એસિડમાં સહેલાઈથી દ્રાવ્ય નથી થતું અને આ નોન પોરસ છે, આ મેટલની સરફેસ સાથે સ્ટ્રોંગલી ચોંટેલું છે. એટલે હવે આ એલ્યુમિનિયમ ધાતુનું આગળ ક્ષારણ થતું અટકી જશે. એટલા માટે જ આપણે રસોડામાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે રસોડામાં આપણે સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણોનો ઉપયોગ કરીએ છીએ. એનું રીઝન કે એના જે કાટની પોપડી છે ને નોન પોરસ છે, ઇનહેરન્ટ એટલે મેટલની સરફેસ સાથે સ્ટ્રોંગલી ચોંટેલી છે અને થર્મલી સ્ટેબલ છે, બરાબર. થર્મલી કેવી છે? સ્ટેબલ. ઇનહેરન્ટ મતલબ મેટલની સરફેસ સાથે સ્ટ્રોંગલી ચોંટેલી છે. તો આ ફાઇન રીઝનને લીધે આપણે એનો રસોડામાં વાસણ તરીકે યુઝ કરીએ છીએ. કોનો? સ્ટીલ અને એલ્યુમિનિયમ, બરાબર. બાકી આપણે લોખંડના કુકરનો યુઝ નથી કરતા. કોઈના ઘરે લોખંડનું કુકર કે લોખંડની ડીશ કે લોખંડની તપેલી તમને જોવા મળશે નહીં, કારણ કે એની જે ઓક્સાઇડની ફિલ્મ છે એ આનાથી ઓપોઝિટ નેચર ધરાવે છે. એ પોરસ છે, એ થર્મલી અનસ્ટેબલ છે, એ નોન ઇનહેરન્ટ છે. એની આપણે આગળ ફેક્ટર્સની અંદર વાત કરીશું. તો આટલું આપણે જે જોયું તે ક્ષારણ અટકાવવા માટેની મેથડ છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ફેક્ટર્સ જોઈશું.